ભરૂચના ઉમરાજ ગામના આદિવાસી સમાજના લોકોએ રહેણાંક પ્લોટ મંદિરમાં પૂજન અર્ચન અને શૌચાલય સહિતની પ્રાથમિક સુવિધા આપવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર અપાયું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચના ગામ ઉમરાજ ગામના આદિવાસી સમાજના આગેવાનો અને મહિલાઓએ આજે 1 કલાકે એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર આદિવાસી જનજાતિ લોકો વર્ષોથી કાચા મકાનો અને ઝૂંપડાઓમાં સંયુક્ત કુટુંબ સાથે વસવાટ કરે છે। આદિવાસી જાતિના પુનરુત્થાન માટે વિવિધ સરકારી યોજના હેઠળ સરકારી પ્લોટો અને પ્લોટમાં બાંધકામ કરવા અંગે વિવિધ યોજનાઓ કાર્યરત છે, ત્યારે ઉમરાજ ગામના આદિવાસી સમાજના લોકોને સરકારી જમીન ફાળવવા અને પાકા મકાનના બાંધકામ કરવા યોગ્ય સહાય પૂરી તેમજ શૌચાલયની સુવિધા આપવા સાથે ગામમાં આવેલ મહાદેવ મંદિરે ગામના સરપંચ દ્વારા પૂજન અર્ચન માટે અટકાવી અપશબ્દો ઉચ્ચારાતા હોવાથી મંદિરમાં અન્ય લોકોને પણ પ્રવેશ આપવામાં આવે તેવી માંગ કરી હતી। એ આરતી કરીને બંધ કરી દે છે। અમારા જે અમે જે વસાવા લોકો છે એમને મંદિરમાં જવા દેતા નથી, તાળા મારી દે છે। જે બહારના લોકો આવે એમને પૂજા આરતી કરવા દે છે, પાછળ શૌચાલય મારી દેતા। અને આજે જે આ અરજી હાથો આવેલા છે એ દિવસ અમે જે આપણે ગયા પણ આપણે આ ડોક્યુમેન્ટ લાવો, ડોક્યુમેન્ટ સાથે થઈ જશો તો એ શક્ય નથી, અમારી સત્તામાં આ શક્ય નથી। મતલબ કે અમે લાઈવ માટે આ એમને કરવું જોઈએ, આ અમારી Subscribe now and press the bell icon. Never miss an update.